લાલો ફિલ્મના કલાકારો અને તેમના સાથી મિત્રો સાથે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં લાલો ફિલ્મના કલાકારો આવી પહોંચ્યા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહેસાણામાં લાલો ફિલ્મના કલાકારોનું શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલોના કલાકારો આજે મહેસાણા પહોંચતા જ શહેરમાં પ્રશંસકોની ભીડ ઉમટી પડી હતી. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કલાકારોનું ઉષ્માભરેલું અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારોના આગમનને યાદગાર બનાવવા માટે ફાઉન્ડેશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં કલાકારોને શાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કલાકારોએ ફિલ્મના બનાવટના રસપ્રદ અનુભવો શેર કર્યા અને દર્શકો તરફથી મળતા પ્રેમ બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો. ફિલ્મ લાલો હાલમાં સમગ્ર ગુજરાતમાં ધમાલ મચાવી રહી છે અને સતત બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 50 લાખથી વધુ લોકોએ આ ફિલ્મનો આનંદ માણ્યો હોવાનું અનુમાન છે. મહેસાણા ખાતે મળેલા ભાવભર્યા સ્વાગતે કલાકારો પણ ભાવવિભોર બન્યા હતા, જેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. મહેસાણાના પ્રવાસ દરમિયાન કલાકારો સૌ પ્રથમ રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ખાતે પહોંચ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ તેઓ પ્રશંસકો સાથે વધામણી કાર્યક્રમમાં જોડાયા. શારદા શક્તિ ફાઉન્ડેશનના આગેવાનો અને સભ્યોએ જણાવ્યું કે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ મળે, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે અને દર્શકોને તેમના મનપસંદ કલાકારોને મળવાનો અવસર મળે, તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા. शेष नागल पटायो जाको तिलक और भाग चंद्रमा गगन होयंग विभूति गले रुद्रमाला शेष नागल पटायो जाको तिलक और भाग चंद्रमा गगन सजगायो अजब है तेरी माया. ગુજરાતી ફિલ્મને 100 કરોડ, પણ મેં ગુજરાતી એક્ટર્સ અને એક્ટ્રેસીસમાંથી સૌથી પહેલા કોઈને વિશ્વાસ કરતા જોયો હોય તો તું છે. તાળી થઈ જાય રીવા રાજ માટે. આપણી ઇન્ડસ્ટ્રીની આજની સુપરસ્ટાર, ગ્રેસફુલ સ્ટાર રીવા રાજ માટે બહુ જ બધી તાળીઓ. વિશ્વનાથ મહાદેવની, દ્વારિકાધીશની જય. દ્વારકાધીશ. લાલભાઈ, ખૂબ ખૂબ આભાર. આટલું સરસ આયોજન કર્યું અને મને હજુ સુધી માનવામાં નથી આવતું કે આટલા બધા લોકો આપણને મળવા આવ્યા.
એવું લાગે છે કે ભાઈ આ પટ આ મેદાન થોડુંક નાનું પડે છે. મહેસાણા, થેન્ક યુ સો મચ. કેમ છો મેહોણા? વાહ વાહ વાહ. તમે બધાએ લાલો ફિલ્મ જોઈ છે? જેટલા લોકોએ જોઈ છે ને પોતાના બે હાથ ઉપર કરો. ઓહો, કેવી લાગી તમને ફિલ્મ? શું વાત છે? હમણાં જ હા 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 હમણાં રીવાબેને અહીંયા સ્ટેજ પર કીધું કે એમને એક સપનું જોયું હતું કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ 100 કરોડ કમાય તો એ કેવું હોય. એટલે આ બહુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટી જીત છે, કારણ કે લાલો ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાઈ ગઈ છે. અને તમે વિચારો કે આ ફિલ્મ જૂનાગઢના કોઈ ગામની વાત છે અને આપણે ફિલ્મ મહેસાણામાં જોઈ અને મહેસાણામાં આટલા લોકોને ગમી, એટલે આ આપણી આખી ગુજરાતીની યુનિટી, આપણી આખી ગુજરાતી ભાષાની તાકાત કેવડી મોટી છે કે આ દરેકે દરેક ખૂણામાં પહોંચી રહી છે. અને આમ જોવા જઈએ તો ખાલી આ અમારી જીત નથી, આખી ગુજરાતી ભાષાની જીત છે. તો તમે પોતાના માટે પણ તાળીઓ પાડો, કારણ કે હવે ગુજરાતી ભાષાને અને ગુજરાતી ફિલ્મોને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે લોકો સિરિયસલી લેશે કે ભાઈ ગુજરાતી ફિલ્મ આવી છે તો હવે મારે કંઈક જોવી પડશે. એવું નહીં થાય કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે ચલો નથી જોવું. એટલે આપણે ઇન્ટરનેશનલ લેવલે ડંકો વગાડ્યો છે. ખૂબ ખૂબ થેન્ક યુ મૌલિકભાઈ. મહેસાણા આટલો બધો પ્રેમ તમે દર વખતે આપો છો યાર, દર વખતે. મહેસાણા લગભગ અમે સૌથી વધારે આવ્યા છો આ ફિલ્મને લઈને. આ લગભગ 6મી 7મી વખત મહેસાણા આવ્યા છે, દર વખતે આટલો જ પ્રેમ. અને આ વખતે તો તમે કદાચ આકાશ ફાડી નાખ્યું છે. વધારે બોલીશ તો હું કદાચ ઇમોશનલ થઈ જઈશ, પણ થેન્ક યુ સો મચ. અને પ્લીઝ તમારા બધાનું ધ્યાન રાખજો, ધક્કા મુક્કીમાં એકબીજાને વાગે નહીં. નાના છોકરાઓ છે, વડીલો છે, પણ તમને બધાને ફરીથી કહું છું દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલો પ્રેમ આપ્યો છે. અને આવી જ રીતે આગળ પ્રેમ વરસાવતા રહેજો અને વધાવતા રહેજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ મૌલિકભાઈ. આમાં સમજાય જ નથી, આમાં બધાય મહાદેવ છે, આમાં કોઈ કૃષ્ણ છે, આમાં કોણ કઈ રીતે રીતે ઊભું છે. થેન્ક યુ. અમે મહાદેવના દર્શન કરવા ગયા તો આમ ગદગદ થઈ ગયું કે આ શું. આપણે વિચારી તો નાખ્યું હોય કે આપણે કરશું પણ આ થઈ જાય એની કૃપા હોય, બાકી આ ના થાય. મહેનત તો કેટલા લોકો અમે કરતા હોઈએ છીએ. જો આભી કાનોડો છે, એને ખબર નથી કે કાંઈ વાંધો મારે રમવું છે. એટલે મહાદેવની મજા છે, આ મહાદેવની મજા છે. તો બસ હું એટલું જ કહીશ, મારી પાસે બહુ શબ્દો નથી, પણ આ ગુજરાતી સિનેમાની, ગુજરાતી ભાષાની જીત છે. તો એકવાર એટલે ગુજરાતીઓ તરીકે આપણે બધા માટે તાલીઓ પાડજો કે ગુજરાતીઓ ખાલી બિઝનેસ તો કરી શકે, પણ પિક્ચર ને તમે કઈ પણ ફીડ લઈ લો, બધામાં ગુજરાતીઓ આગળ છે અને રહેવાના જ છે. અને આ ફિલ્મ વર્લ્ડ વાઇડ 100 કરોડ કર્યું છે, પણ અમારા બધાની ઈચ્છા એવી છે વર્લ્ડ વાઇડ 200 તો કરવું છે, પણ ભારતમાં, ખાલી ભારતમાં 100 કરોડ કરવું છે. એટલે હજી એમાં તમારા સાથ સહકારની જરૂર છે. ભારતમાં 100 કરોડ. બોલો દ્વારિકાધીશની જય. સૌથી પહેલા તો મોજીલું મહેસાણા એટલે કે તમે બધા, તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એટલે સપનું જોવા માટે તો કહી નાખીએ કે આજ સુધી ગુજરાતમાં કોઈ પણ પિક્ચર 100 કરોડ નથી કમાણી. મારી પિક્ચર એવી હોવી જોઈએ કે એને 100 કરોડ મળે. ભગવાન એવું કંઈક કરજો, પણ એ ખાલી સપનું હું જોઈ શકું. પૂરું તો તમે બધાએ કર્યું છે. એટલે એકવાર મને દિલથી ખૂબ ખૂબ આભાર. મને અત્યારે સૂઝતું નથી કે હું શું બોલું, પણ મને એટલી ખબર પડે છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણ પર આ પિક્ચર બન્યું
લાલભાઈમાં અને બહુ બધો પ્રેમ મળ્યો છે, પણ આવો જે આજે માહોલ થયો છે એવો મેં ક્યાંય નથી જોયો. દિલથી આભાર એના માટે. અને અમે નિમિત્ત માત્ર છીએ, અમે ખાલી આ પાત્ર કે સાધન છીએ, કરવા વાળો કાળિયો ઠાકર છે. આપ સૌનો હું આભારી બહુ નાનો શબ્દ છે, પણ ખૂબ દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પહેલા તો મારું આ મહેણા અને મારા મહેસાણાએ જે સ્વાગત કર્યું છે લાલુની આખી ટીમનું, એ બદલ હું આખા મહેસાણાનો આભારી છું. આજ સુધી લાલભાઈ સાથે અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા, પણ મારા લાઈફનો આ સૌથી યાદગાર એક આયોજન હતું કે જે લાલભાઈએ અને શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું. અને આખી જ લાલાની ટીમ આજે બહુ જ ઉત્સાહિત છે, કેમ કે આજના દિવસે જ જ્યારે અમે મહેસાણા આવતા હતા ત્યારે જ અમારું કલેક્શન 100 કરોડ વર્લ્ડ વાઇડ પહોંચી ગયું છે. હજી ગુજરાતીનું ડોમેસ્ટિક 100 કરોડ નથી પહોંચ્યું, જેના માટે આપણે બધાએ મહેનત કરવાની છે. પણ એક ઐતિહાસિક આંકડો આજે એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ પહોંચાડ્યો છે, એ બદલ દરેક ગુજરાતીનો જે ગુજરાતમાં છે અને ગુજરાતની બહાર છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમે કીધું કે મહેસાણાથી જ શરૂઆત કરી હતી અને પહેલું જે પિક્ચર રિલીઝ થયા પછી એ પણ મહેસાણા જ આવ્યા છે. શું કહેશો એ બાબતે? મહેસાણાના જેટલા પણ લોકો છે એ બધાએ જ્યારે અમે શરૂઆત કરી હતી પ્રમોશનની એ વખતે મહેસાણાના ઇન્ફ્લુઅન્સર્સ, આજુબાજુના પણ જેટલા ઇન્ફ્લુઅન્સર્સ છે એ બધા સાથે મીટિંગ કરી હતી અને લોકોએ બહુ જ દિલ ખોલીને સપોર્ટ કર્યો હતો, કેમ કે આ એક એવી ફિલ્મ છે. કૃષ્ણએ જાણે અમને એ દરેક લોકો કૃષ્ણ બનીને આવ્યા હતા, અને જેવી રીતે આજે લાલભાઈ પોતે આપણા મહેસાણાનો લાલો છે જે કૃષ્ણ બનીને આવ્યો છે, એવી રીતે દરેક લોકોએ એ વખતે સપોર્ટ કર્યો હતો જ્યારે ફિલ્મની શરૂઆત હતી. ફિલ્મ રિલીઝ પણ નહોતી થઈ, અને આજે ફરી એકવાર મહેસાણામાં જ્યારે ફિલ્મે 100 કરોડ કર્યા છે ત્યારે સૌથી પહેલા લાલોની ટીમ મહેસાણામાં આવી છે. અને આજે ગુજરાત ટૂર જે શરૂ થઈ છે એ મહેસાણાથી શરૂ થઈ છે, અને આખા ગુજરાતમાં આવી રીતે લાલોની ટીમ તમને બધાને થેન્ક યુ કહેવા માટે આવશે. કહી શકાય કે ઇન્ડિયામાં સૌ પ્રથમ મહેસાણા જ હોય છે. સાહેબ, મોદી સાહેબ મહેસાણા જિલ્લાથી છે એટલે હવે પતી ગયું ને. મહેસાણા હંમેશા અવ્વલ રહ્યું છે અને અવ્વલ રહેશે. અને મહેસાણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે ગુજરાતીઓ આગળ વધે છે એમાં હંમેશાથી આગળ છે. અને આજે મને બહુ જ હરખ છે કે હું મહેસાણાથી છું અને મહેસાણાને આજે આવા મહેમાનો મળ્યા છે. અંકિતભાઈ માટે હું એટલું કહીશ કે આ વ્યક્તિ કે જેની સાથે અમે વર્ષોથી કામ કર્યું છે, અંકિત સખિયાએ આજે આપણા ગુજરાતને બહુ જ મોટું ગર્વ આપ્યું છે. એક એવી ગુજરાતી ફિલ્મ કે જેને આપણે ગર્વથી કહી શકીએ કે પહેલી ગુજરાતી ફિલ્મ, પહેલો ઐતિહાસિક આંકડો 100 કરોડ. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, થેન્ક યુ સો મચ. હું બધા જ મહેસાણાના વતનીઓ વતી, ગુજરાતીઓ વતી કે જે ગુજરાતમાં છે અને બહારના છે, અને જેટલી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એમના વતી અંકિતભાઈ તમને થેન્ક યુ કહું છું કે તમે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નાક ઊંચું કરી દીધું છે. મહાદેવ. થેન્ક યુ સો મચ. સમજાઈ નથી રહ્યું શું કેવું. અને આજે મહેસાણામાં આવ્યા અને જે જનતા જોઈ, સાથે તમે પણ હતા, આપણે જે આ બધું જોયું, આ મહાદેવની અને કૃષ્ણની કૃપા હોય ને તો આ થાય, બાકી આ ના થાય. ને કેવું ભગવાને ગોઠવું કે મહાદેવ ના મંદિરે અમે આવતા હતા ગાડીમાં, કોઈ અમારો પ્લાન નહોતો. લાલભાઈને પણ ખબર છે, અમે બધા સાથે, ખાસ લાલભાઈનો થેન્ક યુ કે એમને આયોજન કર્યું. અને અમે આવતા હતા, અમને કોઈને ખબર નહોતી કે 100 કરોડ થયા છે, પણ અમારો મેસેજ આવ્યો કે અમે આવતા હતા, મંદિરે પહોંચ્યા અને ખબર પડી કે 100 કરોડ વર્લ્ડ વાઇડ થયા છે. એટલે આજે કૃષ્ણ અને મહાદેવનું મિલન થયું અને વર્લ્ડ વાઇડ પહેલી વાર 100 કરોડ થયા. પણ મારે હજી એક મહેસાણાના
ધરતી ઉપરથી એક વાત એ કહેવી છે કે એ તો વર્લ્ડ વાઇડ થયા છે, પણ મારે આપણે ગુજરાતમાંથી ઇન્ડિયામાં એટલે ભારત વતી 100 કરોડ થાય અને 50 લાખ લોકોએ હજી ફિલ્મ જોઈ છે, 6 કરોડ ગુજરાતીઓમાંથી. તો અમારું પર્સનલ લાલો ટીમને એવું છે કે 1 કરોડ લોકોને ફિલ્મ બતાવી છે. એટલે મારો સતત એવી પ્રયાસ છે, તેમાં તમારો સાથ સહયોગ જોશે તો પ્લીઝ તમે લોકો જોડાઓ અને આમાં આપણે કઈ રીતે બધા લોકો સુધી પહોંચી શકીએ અને ગુજરાતનો ડંકો વગાડીએ. તો મહેસાણાની જનતાને પાછું એ કહેવા માંગી, જય દ્વારકાધીશ, જય કાશી વિશ્વનાથ. લાલો ફિલ્મમાં જે સુપરહિટ થઈ છે પણ એનો સૌથી મોટો શ્રેય કોને આપવો? હું મારા કાળિયા ઠાકરને આપીશ. મારા કાળિયા ઠાકર સિવાય થાય નહીં. અને મારો મહાદેવ આજે જે બેઠા હતા ને બીજી મહાદેવ અને એને કે કાળિયા ઠાકરનું મિલન થયું ને ન્યૂઝ આવ્યા કે 100 કરોડ, એનો શ્રેય એનો જ. અમે બધા એના પ્રચારક છીએ. જય દ્વારકાધીશ. એક તો લાલો ફિલ્મમાં મારા મૌલિકભાઈ ચૌહાણ એમના જે ડાયરેક્ટર છે, એક્ટર છે, મારે એમના જોડે એકદમ નજીકના સંબંધો છે અને મેં એમને કીધું એક વાત, હવે મહેસાણા આવો અને આખા ગુજરાતમાં આવો માહોલ નહીં ઉભો કર્યો એવો મહેસાણામાં માહોલ ઉભો થશે અને એમને મેં અમારા શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કરીને બતાવ્યું. આજે એક બહુ ઐતિહાસિક ક્ષણ એ રીતે થઈ કે કોઈ પણ ગુજરાતી પિક્ચરે વર્લ્ડ વાઇડ 100 કરોડની કમાણી થઈ હોય એવું આજે પહેલી વાર બન્યું. અને અનાયાસ તો જુઓ કે આવું આ મોમેન્ટ થયો ત્યારે અમે લોકો કાશી વિશ્વનાથ મંદિર મહાદેવના મંદિરમાં હતા અને સામે મતલબ મને લાગે છે કેટલા હજારોના સંખ્યામાં લોકો હતા. એટલે મહેસાણા કદાચ અમે આવ્યા આ જગ્યામાં કંઈક એ લકી ફેક્ટર હશે કે ગમે એમ, પણ એક બહુ જ સરસ આજે મજા આવી ગઈ. બહુ વાઇબ્રન્સી, બહુ પોઝિટિવ ફીલ થયું અને એટલે કદાચ હરખના આંસુ આવી ગયા. બહુ જ મજા આવી. મહેસાણાને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર મહેસાણાને કે અત્યારે તમે કેમેરો આમ કરશો તો એટલી બધી પબ્લિક અત્યારે મંદિરની બહાર ઊભી છે અને અત્યારે અમે કાશી વિશ્વનાથ મંદિરે હતા અને ત્યાં એટલી પબ્લિક જે ભેગી થઈ છે ખાલી ને ખાલી લાલો ફિલ્મ જોઈને જે એટલો પ્રેમ આપી રહી છે. અને અમે પ્રમોશનની શરૂઆત મહેસાણાથી કરી હતી અને આજે મહેસાણામાં અમે પહેલી વાર આખા વર્લ્ડ વાઇડ જે 100 કરોડ થયા છે એનું સેલિબ્રેશન મહેસાણામાં કર્યું છે. તો બધા જ મહેસાણા વાસીઓને હું દિલથી આખી ટીમમાંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે થેન્ક યુ સો મચ, તમે એક ગુજરાતી ફિલ્મને આ સ્તર સુધી પહોંચાડી છે. ખૂબ ખૂબ આભાર.